ગરેડિયું પહેલાં છોડવી પડશે। તો આવડી તમે ગરેડિયું જોઈ શકો છો, એને આપણે કાઢવી પડશે અને આની ગોણે આપણે 3 ગરેડિયું એક ખાગામાં નાખવી પડશે। તો હાલો આપણું કામ કરી દેવી સલું। તો ભાઈ મેં અને મારા કાકાના છોકરાએ 2 ગરેડિયું ખોલવાનું ચાલુ કરી દીધું છે। તો હાલો આપણે જલ્દી ગરેડિયું છોડી નાખવી। તો ભાઈ બધી ગરેડીઓ છૂટી પડી ગઈ છે। તો હવે આપણે એક ખાગે 3 ગરેડીઓ બાંધવાનું કરવી ચાલુ। તો હાલો કરી દેવી ચાલુ। તો તમે જોઈ શકો છો આપણે એક ખાગામાં 3 ગરેડીઓ નાખી દીધી છે। હવે બધા ખાગામાં આપણે જલ્દી ગરેડીઓ નાખી દઈએ। તો ભાઈ હું ગરેડી નાખીને થાકી ગયો હતો। તો મારા કાકાનો છોકરો કે લાય હું ઘડીક બંધાવું। તો પછી એ ગરેડી તમે જોઈ શકો છો એ બાંધે છે હવે। તો ફાઇનલી આપણે અડધા ભાગમાં ગરેડીયું નખાઈ ગઈ છે। તો હવે પાણી લાગી છે ત્રેસ। તો અમે 2 મારો એક પેક। અને મારા કાકાનો છોકરો કે ભાઈ પેક માર્યા પછી માવો ખાવો જોઈશે। અને પછી મારા બાપાએ અને મારા કાકાના છોકરાએ ઠપકારો 135નો માવો। અને ભાઈ 135નો માવો ખાઈને કામ પાછું કર્યું ચાલુ। તો હાલો આપણે બહારથી હવે ઘડીક બોલાવી દેવી। તો ભાઈ ફાઇનલી આપણે હવે એક છેલ્લો ખૂટો બાકી છે, એને ગરેડીયું બાંધીને એટલે આપણે આખા ભાગમાં ગરેડીયું બંધાઈ ગઈ છે। તો હવે આ ગરેડીયું બાંધીને પછી આપણે જવાના છે ઘેરે। તો ભાઈ છેલ્લો ખૂટો બાકી હતો એમાં પણ આપણે ગરેડી બાંધી દીધી છે। તો હવે આપણે આખા ભાગમાં ગરેડીયું બંધાઈ ગઈ। તો હવે આપણે જવાના છે ઘેરે। અને ઘેરે જવા હતું મારો મોટો ભાઈ કરે છે સકડો ચાલુ। પેલા ભાઈ આ તો દોરી છટકી અને મારા મોટા ભાઈ ચકડાનો એન્જિન 2-3 વાર ફેરવીને